અચ્છા મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આયા હતા બગવાડા દરવાજા. કેમ કે ભાઈ આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હતી, એટલે આવી ગયા મેચ પાડવા. અને મિત્રો તમે પાડો. અને પાછા મળે અજ્જુભાઈ ને પાછા મળે અવી પાટણ ભાઈ, આપડા રાણા સાહેબ. આ બંને ભાઈઓ કહેતા હતા કે અમને લઈ લો બ્લોગમાં ભાઈ, હેડો તાણ. ના પછી આયા સ્ટ્રાઇક પર હાર્દિક પંડ્યા ભાઈ, અને 32 બોલમાં 33 રન કરવાના. અને આ છે અમારા હસમુખ ભાઈ. અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક આવે છે ભાડવા મેચ. કેમ કે ભાઈ મફત નું હોય તો કોણ ના આવે. અને પછી 9 બોલમાં 4 રન બાકી હતા. અને તમે જોઈ શકો છો ઢોલ નગારા બધું આવી ગયું છે. અને પછી રવિન્દ્ર જાડેજા ચોકો મારે ભારત જીતી ગયું. અને ભાઈ પછી તો આખું પાટણ ઘોડું થઈ ગયું નાચી નાચીને. લે કચકો લે. અને પછી મળે આપણા સ્કૂલ ફ્રેન્ડ સુનિલભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આખા પાટણમાં ફટાકડા અને ઢોલ ને લગારા લોકો જેવા નાચે છે. આખું પાટણ નાચી નાચે ભાઈ ગાંડું થઈ ગયું. પછી અમારા હસમુખભાઈ ને અરુણભાઈ ને મજા પડી ગઈ. ઓહો, હવે હું તમને ઉપરથી વ્યૂ બતાવું. અને મિત્રો તમે જોઈ શકો આખા પાટામાં પબ્લિક એટલી હતી કે ટ્રાફિક જામ થઈ ગયું. પોલીસની ગાડીઓને શેક ચોથી મિનિમમ 1 કલાકથી ટ્રાફિક જામ હતું. અને પછી આવી પોલીસની ગાડી ભાઈ કે ભાઈ જાઓ હવે હવ ના ઘરે, હવે પતી ગયો પ્રોગ્રામ. અને પછી આપણે હેડે. પછી આવી ગયા ગુલ્ફી ખાવા. મૂંડ મારા હસમુખભાઈ ગુલ્ફી ખાઈને તો મારો અવાજ બેહી ગયો. તો ચેવો લાગે આજનો વ્લોગ, લાઈક કરજો, ફોલો કરજો. જય માતાજી.